परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે તે દ્રવ્ય સ્વભાવ છે. શું કે છે? અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. દરેક આત્મા કે દરેક પરમાણુ, ભગવાને 6 દ્રવ્ય જોયા છે. 6 દ્રવ્ય: આત્મા, ઉદ્ગવ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ ને કાળ. એ દરેક દ્રવ્ય એનું જે અસ્તિત્વ એટલે હોવાપણું ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવવાન છે અને અસ્તિત્વ એનો સ્વભાવ છે. આત્મા એનું અસ્તિત્વ હોવાપણું એનો સ્વભાવ છે અને આત્મા સ્વભાવવાન છે. આત્માનું હોવાપણું પોતાના ગુણને પર્યાયથી છે. પરદ્રવ્યને કારણે આત્માનું હોવાપણું નથી. જે આત્મા છે અંદર સચ્ચિદાનંદ પ્રભુ, એનું હોવાપણું અસ્તિત્વ એ એનો સ્વભાવ છે. દ્રવ્યનું હોવાપણું અસ્તિત્વ એ દ્રવ્યનો સ્વભાવ છે અને દ્રવ્ય છે એ સ્વભાવવાન છે. હા, જેની વાત છે થોડી પ્રવતન સાર. ભગવાનની દીવધની પ્રવતન સાર કુંકુંદાચાર. અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે અને તે અસ્તિત્વ અંશ સાધનથી નિરપેક્ષ હોવાથી આત્માનું હોવાપણુંના પરમાણુ છે. આ એક ચીજ નથી. ટુકડા કરતા કરતા આખીરનો છેલ્લો પરમાણુ રહે એ પણ દ્રવ્ય છે. એ દ્રવ્ય પણ પોતાના અસ્તિત્વથી છે. બીજાના અસ્તિત્વથી તેનું અસ્તિત્વ છે એમ નથી. દરેક રજકણ કે દરેક કર્મનો પરમાણુ એ પોતાના અસ્તિત્વથી તે છે. આત્મા છે એના અસ્તિત્વથી તે આત્મા છે, પણ એના અસ્તિત્વથી કર્મનું અસ્તિત્વ છે એમ નથી. આ શરીરનું હોવાપણું છે. આ શરીર પરમાણુનો પિંડ છે. એનું અસ્તિત્વ છે એ પરમાણુનો એનો સ્વભાવ છે. એ આનું હોવાપણું આત્માને લઈને નથી. અંદર આત્મા જે છે એનું હોવાપણું, તેનું અસ્તિત્વ
તેના દ્રવ્યનો સ્વભાવ છે. એમાં શરીર આદિ જળ છે, એનું હોવાપણું અસ્તિત્વ તે પરમાણુનો સ્વભાવ છે. આનું હોવાપણું આત્માને લઈને છે અને આના હોવાપણાથી આત્માની હયાતી છે એમ નથી. હા, એની વાત છે. હજી અનાદિ અનંત હોવાથી એ આત્મા અને પરમાણુ ભગવાને છ દ્રવ્ય જોયા. એ દરેકનું હોવાપણું અનાદિ અનંત છે એને આદિશીન છે. એનો અંત શું? દરેક પરમાણુ ને દરેક આત્મા અનાદિ અનંત પોતાથી છે. હેતુ એક રૂપે વૃત્તિ છે, અકારણ છે. આત્મા છે તેના અસ્તિત્વને કોઈ કારણ નથી, કોઈ કરતા નથી, કોઈ ઈશ્વર બીશ્વર કોઈ કરતા છે ને બીજું દ્રવ્ય પણ કારણ નથી. આત્માનું હોવાપણું ના પરમાણુનું હોવાપણું પોતાના અસ્તિત્વથી તે દ્રવ્ય છે. બીજાના અસ્તિત્વથી હયાતીથી બીજું દ્રવ્ય છે એમ નથી. છે હેતુ એકરૂપ વર્તી. વર્તનું પરિણતિ અકારણ એકરૂપ પરિણતિ સદાકાળ પરિણત હોવાથી શું કે છે? જે આત્મા છે, શરીર છે, કર્મ છે, એમ અનંત પરમાણુઓ છે, અનંત આત્માઓ છે. તે પોતાના અસ્તિત્વ સ્વભાવથી પરિણમે છે. એનું પરિણમન કોઈ પરને કારણે થાય છે. છે એક રૂપે વર્તી સદાય પ્રવર્તું હોવાથી આત્મા પણ સત્તા અસ્તિત્વ એ અનાદિ અનંત એનું અસ્તિત્વ છે. અને તે અનાદિ અનંત એનું જે પરિણમન છે એ સ્વતઃ છે. અસ્તિત્વ ગુણનું પરિણમન પર્યાય. અસ્તિત્વ એ ગુણ છે અને આત્મા તેનો ધરનાર ગુણી ભાવવાન છે. અને એ અસ્તિત્વ ગુણની પર્યાય પોતાથી પણ થાય છે. એ અસ્તિત્વનું હોવાપણું પોતાથી પરણમે છે, એને બીજા કારણે પરણમે છે એમ છે. જેની વાતો છે ભગવાન પ્રવર્તન સાર જ્ઞેય અધિકાર છે. જગતના જ્ઞેયો અનંત જે છે એ અનંત જ્ઞેયનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. એનું હોવાપણું એ દ્રવ્યનો સ્વભાવ છે. એનું હોવાપણું પરને કારણે છે એમ નથી. અને એક રૂપે વૃત્તિ સદાય પ્રવર્તન હોવાને લીધે વિભાવ ધર્મથી વિલક્ષણ છે. શું કે છે? જે છે એવો અસ્તિત્વ સ્વભાવ, એમાં વિભાવ ધર્મ નથી. છે એના વિભાવ ધર્મ શું? દર્શન જ્ઞાન ચારિત્રાદિ છે એમાં એનો વિભાવ હોય, પણ અસ્તિત્વ છે એવો જે અસ્તિત્વ ગુણ દ્રવ્યનો સ્વભાવ એની પરિણતિમાં વિભાવ ધર્મ હોતું નથી. અસ્તિત્વના આમ સત્તા ગુણ જે છે તેમાં વિભાવ ધર્મ હોતો નથી. સમજાય છે કઈ? આત્માના અસ્તિત્વ ગુણ છે એ દ્રવ્યનો સ્વભાવ છે અને એ અસ્તિત્વનું પરિણમન થાય, પર્યાય થાય. અસ્તિત્વ સ્વભાવ, સ્વભાવવાન દ્રવ્ય અને એનું પરિણમન પર્યાય. પણ એનું પરિણમન વિભાવ રૂપે કોઈ દી હોય નહીં. અસ્તિત્વ ગુણનું વિભાવ રૂપે પરિણમન ન હોય. છે એનું વિભાવ રૂપે એટલે છે નથી રૂપે પરિણમે. જેની વાત છે ભાઈ. વિતરાગ માર્ગ તત્વજ્ઞાન બહુ ઝીણું છે. અહીં તો હજી આગળ ત્યાં સુધી કહેશે કે જો ભાવ અને ભાવાનપણાને લીધે અનેક પણ હોવા છતાં અસ્તિત્વ છે આત્મા ભગવાન
આ પરમાણુનું પણ અસ્તિત્વ છે જડનું, કર્મનું પણ અસ્તિત્વ છે કર્મમાં. કોઈના અસ્તિત્વને કારણે કોઈનું અસ્તિત્વ છે એમ નહીં, પોતાના અસ્તિત્વને કારણે પોતાનું દ્રવ્ય સ્વભાવ છે. અને તે અસ્તિત્વ ગુણ જયારે પ્રણમે છે ત્યારે પ્રણમે છે ત્યારે જો હીણાપણે પ્રણમે નો અર્થ શું? વિવાહ રૂપે પ્રણય છે એ તો છે રૂપે પરિપૂર્ણપણે પોતે પ્રણમે છે. વિભાવ ભાવ અને ભાવવાનપણાને લીધે અનેક પણ હોવા, અસ્તિત્વ અને અસ્તિત્વનું ધરનાર દ્રવ્ય એમ અનેક પણ હોવા છતાં વસ્તુ અનેક નથી, પ્રદેશભેદ નથી. અસ્તિત્વ ગુણનો પ્રદેશ જુદા અને દ્રવ્યના પ્રદેશ જુદા એમ નથી. એ અસ્તિત્વ અને આત્માનો પ્રદેશ એક જ છે. જેની વાત છે ભાઈ, આ ગાથા જેની બધી છે. નથી કારણે દ્રવ્યની સાથે એક પણ ધરતું વસ્તુ છે આત્મા અને પરમાણુ સાથે તેનો હોવાપણાનો ગુણ દ્રવ્યની સાથે એકત્વપણે ધરતું સ્વભાવ કેમ ન હોય? એ તો એનો સ્વભાવ છે. પરમાણુનો પણ અસ્તિત્વ એ સ્વભાવ છે, આત્માનો પણ અસ્તિત્વ એ સ્વભાવ છે. તે અસ્તિત્વ જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે. શું કે છે? અસ્તિત્વનામનો જે ગુણ છે તે પ્રત્યેક દ્રવ્યમાં સમાપ્ત થઈ જાય છે. એક એક ગુણ અસ્તિત્વ દરેક દ્રવ્યમાં ત્યાં સમાપ્ત થઈ જાય છે. એમ અસ્તિત્વ ગુણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં દ્રવ્યમાં જ પૂર્ણ અસ્તિત્વ છે, ગુણમાં પૂર્ણ અસ્તિત્વ એમ નથી. એ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ થઈને આખું અસ્તિત્વ છે. શું કહ્યું? આ તો જેની વાત છે ભાઈ. સર્વજ્ઞ પરમાત્મા, જેને ઈશ્વર દેવ, જેને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન, અને તે ભગવાન કુંકુંદાચાર 2000 વર્ષ પહેલા ભગવાન પાસે ગયા હતા. સિમંદર ભગવાન પરમાત્મા બિરાજે છે મહાવેદીમાં, ત્યાં ગયા હતા. 8 દી ત્યાં રહ્યા હતા. ત્યાંથી આ બનાવ્યું છે, આવી નહીં. એની ઘણાને શંકા છે મહાવેદીમાં ગયા એ અવિશ્વસનીય છે. પાઠ છે શાસ્ત્રમાં, 85 કાયની ટીકા, સંસ્કૃત ટીકા છે, એમાં પાઠ છે. દર્શન સારિક પુસ્તક છે, દેવચંદજી એનું કર્યું, એમાં પાઠ છે. બાકી અષ્ટાહુને છેલ્લે સમાપ્ત કર્યું ત્યાં પણ દરેક પાઠ છે કે કુંકુંદાચાર ભગવાન પાસે ગયા હતા. સમજાણું કાંઈ? એ ત્યાં જઈ 8 દિન રહ્યા હતા. દિગંબર સંત 8 દિન પછી અહીંયા આવ્યા, પછી શાસ્ત્ર બનાવ્યા. એ શાસ્ત્ર બનાવ્યા અને 2000 વર્ષ થયા. પછી 1000 વર્ષે અમૃતચંદ્ર આચાર થયા. કુંકુંદાચાર અને અમૃતચંદ્ર એની આ ટીકા છે. દિગંબર સંતોની આ વાત છે બધી. એવી વાત બીજે ક્યાંય છે નહીં. અસ્તિત્વ જે છે, જેમ દરેક દ્રવ્યનું હોવાપણું તેના દ્રવ્યમાં સમાઈ જાય છે પૂરેપૂરું, એમ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં એક એક દ્રવ્યમાં અસ્તિત્વ પૂર્ણ, ગુણમાં પૂર્ણ, પરિમાય પૂર્ણ એમ નથી. ત્રણેયમાં થઈને અસ્તિત્વ પૂર્ણ એક છે. એમાં જુઓ ને, તે અસ્તિત્વ જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રત્યેકમાં પૂરું સમાઈ જાય છે, તેમ દ્રવ્યગુણ પર્યાયને વિશે પ્રત્યેકમાં સમાપ્ત થતું નથી. કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી, દ્રવ્યની સિદ્ધિ ગુણ પર્યાયથી અને ગુણ પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી. શું કે છે? દરેક આત્મા અને દરેક પરમાણુ એની જે વર્તમાન પર્યાય છે એની સિદ્ધિ તેના દ્રવ્યને લઈને છે. એ પર્યાયની ઉત્પત્તિ તેના દ્રવ્યને લઈને છે. બીજા દ્રવ્યને લઈને બીજાની પર્યાય ઉત્પત્તિ એ ઉતરણ કાળમાં છે નહીં. કામ કરી શકતો નથી, શું કરે?
ઘડાની ઉત્પત્તિમાં માટી પોતે ઉત્પત્તિ કારણ છે, એની ઉત્પત્તિમાં કુંભાર કારણ છે, એમ નથી. નિમિત્ત ભલે હોતી કેમ ના પડે, પણ એનાથી ઉત્પન્ન થતું નથી. નિમિત્ત હો, હા, એ તો સિદ્ધ કરે છે કે દરેક દ્રવ્યમાં તેનું અસ્તિત્વ પૂરું સમાઈ જાય છે. એમ એક દ્રવ્ય ગુણ પર્યાય ત્રણમાં એકમાં અસ્તિત્વ સમાઈ જાય છે, એમ નથી. હા, એ ત્રણ થઈને એક અસ્તિત્વ છે. આવી વાતો છે ભાઈ, ભગવાનની વાણી સાથે. હા હા, તે દિગંબર સંત આચાર ત્યાંથી આવ્યા એના બનાવી છે બાપુ વાળું. એવી વાત ક્યાંય બીજે છે નહીં. હા હા, એ અસ્તિત્વ જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રત્યેકમાં દરેક દ્રવ્યમાં તેનું અસ્તિત્વ પૂરું થઈ જાય છે, તેમ દ્રવ્યગુણ પર્યાયને વિશે એક એકમાં સમાપ્ત થતું નથી, કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી. આત્માનું દ્રવ્ય તેના ગુણ પર્યાયથી સિદ્ધિ થાય છે, અને ગુણ પર્યાયની સિદ્ધિ તેના દ્રવ્યથી સિદ્ધિ થાય છે. સિદ્ધિ એટલે સાબિત થાય છે. હા હા હા, આ શરીર છે, આ રજકણું, એમાં અસ્તિત્વ એનો ગુણ છે, અને એની આ પર્યાય છે અસ્તિત્વની. એ ગુણ અને પર્યાયમાં એકમાં એનું અસ્તિત્વ પૂરું થતું નથી. એ ત્રણેય દ્રવ્ય ગુણ પર્યાય છે, એનું અસ્તિત્વ એક છે. અને તેના દ્રવ્ય ગુણ પર્યાયમાં અસ્તિત્વનું ગુણ પર્યાયને લઈને તેના દ્રવ્યની સિદ્ધિ છે, અને દ્રવ્યની સિદ્ધિને લઈને ગુણ પર્યાયની સિદ્ધિ છે. સમજાય છે? દરેક વસ્તુ સ્વતંત્ર છે, કોઈ કોઈના દ્રવ્યને કોઈ કરે કઈ એવું ત્રણકાળમાં નથી. હા હા, આ શરીર જે આ ચાલે છે આમ, એ એના અસ્તિત્વ ગુણની પર્યાયથી આમ ચાલે છે. એ આત્માથી ચાલે છે આ શરીર, આમ ત્રણકાળમાં નથી. લોકોને તત્વ ભિન્ન ભિન્ન છે એની શ્રદ્ધાની ખબર નથી. ખીચડો કરે છે, એક તત્વ બીજા તત્વને આમ કરે ને બીજા તત્વને આમ કરે. હા હા, હા, તો એમ કે છે કે તેમની સિદ્ધિ એટલે દ્રવ્ય ગુણ પર્યાયની સિદ્ધિ. દરેક વસ્તુનું દ્રવ્ય એટલે કાયમી પદાર્થ, ગુણ એટલે એની શક્તિ, પર્યાય એટલે એની અવસ્થા, એની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી ગુણ પર્યાયને લઈને દ્રવ્યની સિદ્ધિ ને દ્રવ્યની સિદ્ધિને લઈને ગુણ પર્યાયની સિદ્ધિ, એની સિદ્ધિને માટે પરની સિદ્ધિ એમ નથી. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયની સિદ્ધિ પોતે ગુણ પર્યાયને લઈને દ્રવ્યની સિદ્ધિ અને દ્રવ્યને લઈને ગુણ પર્યાય સિદ્ધિ, પણ શરીરના દ્રવ્ય ગુણ પર્યાયને લઈને આત્માની સિદ્ધિ અને આત્માના દ્રવ્ય ગુણ પર્યાય શરીરની સિદ્ધિ એમ નથી. એને મેળાય પર્યાય ને એનું જાય કોણ? એ પર્યાય એમાં પર્યાય છે જડની. નાડી હાલે છે જડની પર્યાય છે, નાડી બંધ થઈ જડની દશા છે. એ જીવ જો જાય ક્યાં? એ પોતાનું અસ્તિત્વ દ્રવ્યગુણ પર્યાયમાં રાખીને અહીંથી ખસી ગયો છે. એને પોતાની પર્યાયને સિદ્ધ કરે છે દ્રવ્ય. એ ગયો આને લઈને એની પર્યાય ગઈ છે અહીંથી, એમ નથી. શરીર છૂટવું માટે આત્મા અહીંથી નીકળી ગયો, એમ નથી. એ નીકળવાની પર્યાયની સિદ્ધિ તેના દ્રવ્યથી થાય છે. નીકળવાની પર્યાયની સિદ્ધિ શરીરને આયુષથી થતી નથી. આ આયુષ્યનું પૂર્ણ થઈ ગયું માટે આ આત્મા અહીંથી નીકળ્યો એમ નથી. એની આત્માની અહીંયા નીકળવાની જે પર્યાય એના દ્રવ્યને લઈને સિદ્ધ છે. એ દ્રવ્ય એનું કર્તા કર્મ છે. હા હા, એ આયુષને લઈને આત્મા અંદર રહે છે એમ નથી. જેની વાત છે ભાઈ, તત્વની વાતો નાખી ગુમ થઈ ગઈ છે. બહારની ક્રિયાકાંડમાં જોડાઈ ગયા. તત્વ શું છે ખીચડો કરી નાખ્યો. હે
ખીચડામાં ગાજરામાં કાંકરા નાખે ખીચડો સારો ન લાગે. એમ એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવેથી ખીચડો સારો ન હોય, મિથ્યા છે. દ્રવ્ય ગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર સિદ્ધ થતા હોવાથી એક ન હોય તો બીજા બે ન હોય, દ્રવ્ય ન હોય તો ગુણ પર્યાય ન હોય, ગુણ પર્યાય ન હોય તો દ્રવ્ય ન હોય, બીજું દ્રવ્ય ન હોય તો આનો ગુણ પર્યાય ન હોય, એમ નહીં. દરેક દ્રવ્યની પર્યાય એના દ્રવ્યથી છે, એની પર્યાય પરથી નથી. આત્મામાં જે રાગદ્વેષની પર્યાય થાય એ પર્યાયને ગુણ દ્રવ્યની સિદ્ધિ કરે છે, અને એ દ્રવ્ય છે એની સિદ્ધિ ગુણ પર્યાયથી. રાગદ્વેષ છે એ પર્યાયથી દ્રવ્યની સિદ્ધિ છે. એ રાગદ્વેષ છે એ કર્મને લઈને થયા છે, એમ છે નહીં. એ રાગ અને દ્વેષની પર્યાય ચારિત્ર ગુણની વિપરીત પર્યાય, એ પર્યાય અને ગુણ દ્રવ્યની સિદ્ધિ કરે છે. આ આત્મા છે, અને એ આત્મા તે ગુણ ને પર્યાયની સિદ્ધિ કરે છે, તેને લઈને આત્મા છે. પણ આત્મામાં જે વિકાર થાય એ કર્મને લઈને વિકાર થાય એમ નથી, એને લઈને વિકારની પર્યાય નથી. વિકારની પર્યાય ને ગુણ તે દ્રવ્યની સિદ્ધિ છે, અને દ્રવ્યને લઈને ગુણ પર્યાયની સિદ્ધિ છે. આ કોનું કામ? આ તો કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. મારી નાખ્યા જગતને. નાનીપણમાંથી શીખ્યા વાત સાચી છે. અહીં નાનપણથી આ શીખ્યા છીએ 71 થી કે કર્મથી વિકાર ન થાય. 64 વર્ષ પહેલા દરેક દ્રવ્યને વિકૃત અવસ્થા એનું હોવાપણું એની સિદ્ધિ એના દ્રવ્યને લઈને છે, અને એ વિકારની પર્યાય દ્રવ્યને લઈને એની સિદ્ધિ છે. એની સિદ્ધિથી દ્રવ્યની સિદ્ધિ અને દ્રવ્યની સિદ્ધિથી પર્યાયની સિદ્ધિ. પણ પર્યાયમાં વિકાર છે, માટે એની સિદ્ધિ કર્મને લઈને છે, એમ નથી. આટલું કામ ભારી સમજાય છે. ભાષા તો હાદી, પણ ભાઈ ભાવ તો આવા તત્વ વિતરાગના. હજી તો આગળ બહુ આવશે. બે પણ સિદ્ધ નથી. તેનું અસ્તિત્વ એક જ સુવર્ણ. જેમ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સુવર્ણથી જેવો પૃથક જોવામાં આવતા નથી. છે જેવો એટલે પીળાશ ગુણ આદિ, પીળાશ ગુણ ને કુંડળ આદિ પર્યાય એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે સુવર્ણથી જુદા જોવામાં આવતા નથી. કરતા કર્ણ અધિકરણ રૂપે પીળાશ આદિ ગુણોના કુંપરીઓના સંધાન કરીને શું કે છે? એ કુંડળાદિ જે પર્યાય થાય છે તેનો કરતા એ સુવર્ણ છે. એ કુંડળાદિ પર્યાય થાય છે એનું કરણ સાધન સુવર્ણ છે, એનું કરતા હોની છે, અને હથોડું સાધન છે, એમ નથી. આવી વાત છે. શું કહ્યું? જુઓ, જેમ દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે સુવર્ણથી જેવો એટલે એના ગુણને પર્યાય પૃથક જોવામાં આવતા નથી. કરતા કર અધિકરણ રૂપે પીળાશાદી ગુણોના એ સોનું જે છે આ માટી જેવું, એમાં જે ઘડો થાય છે એ પર્યાય છે, અને એમાં જે અંદર વર્ણગંધર સ્પર્શ છે એ ગુણ છે. તો એ ગુણ અને પર્યાયના કરતા એની માટે છે. એ ઘડાની પર્યાય અને વર્ણગંધરના ગુણ એનું કરતા દ્રવ્ય છે, માટી દ્રવ્ય કરતા છે, કુંભાર નહીં. આ ગાથાઓ તો ઊંચી છે. કરતા કર્મ અધિકરણ જો પીળાશાદી ગુણ સોનાના અને કુંડળાદી પર્યાય એનો કરતા સોનું, એનું સાધન સોનું, અને એનો આધાર સોનું.
એ કુંડળાદિ પર્યાય થઈ એ હેઠે હેરણ છે ને, હેરણ લોઢાની, એને આધારે થઈ એમ નથી એમ કે છે. હે કોણ કાઢે? હા હા, એ કુંડળાદિ પર્યાય તેનું કર્તા કરણ ને આધાર તેનું દ્રવ્ય સોનું છે. સોનું તે કુંડળાદિ પર્યાયનું કર્તા કરણ ને સાધન છે. એ કુંડળાદિની પર્યાયનું કર્તા સોની અને હથોડો આદિ છે એમ નથી. હા હે નાનપણમાંથી ક્યાંની વકીલાત લેવા માટે ભણ્યા હતા. ભણવા એ ભણવામાં વકીલાત કરી, વકીલાતમાં પછી બીજાને જીતાડ્યા ફતાડ્યા એવો અભિમાન કર્યા. હિમનભાઈ આ તો એમની વાત ને પણ બાપદાદા હતો, દાખલો હતો. હે હા હા હા, દુકાન ઉપર એ દુકાનમાં બે ત્યારે શું એ આત્મા છે એ તો પોતાના ગુણ પર્યાયનો કરતા છે. એ દુકાનમાં બેઠો એ બહારની પૈસો દીધો કે માલ દીધો કે માલ લીધો એનો કરતા આત્મા છે જ નહીં. અરે રે આ કેમ બે ક્યાંય તત્વની ખબર ન મળે અને ધર્મ થઈ જાય એને સંકેત. હા હા, પીળાશાદી ગુણો અને કુંડળાદિ પર્યોના સ્વરૂપને ધારણ કરીને કોણ પ્રવર્તા સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે. સોનાને લઈને સોનું છે એને લઈને એ પીળાશાદી અને કુંડની પર્યાયનો આધાર છે. સોનું છે તે પીળાશ ગુણ અને કુંડળાદિનો કરતા છે. સોનું છે એ પીળાશાદી ગુણ ને કુંડળ પર્યાયનું સાધન છે. હા હા હા, એવા પીળાશાદી ગુણો અને કુંડળાદિ પર્યાયો વડે જે સુવર્ણનો અસ્તિત્વ છે. હા હા, એ પીળાશાદી ગુણ અને કુંડળાદિ પર્યાય એનું સુવર્ણનું અસ્તિત્વ છે. તો સુવર્ણનું અસ્તિત્વ છે તે સુવર્ણનો સ્વભાવ છે. હા હા હા, પીળાશપણે કુંડળની પર્યાયપણે થવું એ સુવર્ણનો સ્વભાવ છે. હા હા હા, એ સોનીએ કુંડળની પર્યાય કરી ત્રણકાળમાં ભગવાનના માર્ગમાં નથી. અજ્ઞાની માનીને મિથ્યા સેવે છે. હા હા, એનું દ્રવ્ય જે છે સોનું. હા હા, એમ રોટલી લો, રોટી લોટની રોટલી, જે રોટી એ રોટીની પર્યાયનો કરતા સાધન આધાર લોટ આટો છે. એ રોટલીની પર્યાયનો કરતા ઇસ્ત્રી છે કે એનું વેલણું આમ એ કરતા કણ છે નહીં. આખું કામ છે. તેમ દ્રવ્ય ક્ષેત્રે કાળે દ્રવ્યથી જેવો પૃથક જોવા હોતા, મોટી સુવર્ણની વાત કરી. હવે બધા પદાર્થની દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવથી જેવો પૃથક જોવા આવતા નથી. કરતા કર્ણાધિકરણ રૂપે કોણ દ્રવ્ય પોતાની ગુણ પર્યાયનો કરતા દ્રવ્ય, ગુણ પર્યાયનું સાધન દ્રવ્ય અને ગુણ પર્યાયનો આધાર દ્રવ્ય. હા હા, જે 9 તત્વો છે પ્રભુ, 6 દ્રવ્ય છે એ ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્યથી થાય એવું અસ્તિત્વ છે નહીં. હા હા હા, ઝીણી વાત બહુ સિદ્ધ કરી છે અમરચંદ્રાચાર્ય. કરતા કરણ અધિક રૂપે ગુણોના તે દ્રવ્યના ગુણો એટલે જેમ આત્મા એનો જ્ઞાન દર્શન આનંદ ગુણ અને એની પર્યાય વર્તમાન મતિ શ્રુતાદિ એ ગુણને પર્યાયનો કરતા તે આત્મા છે. એ ગુણને પર્યાયનો સાધન પણ આત્મા છે. એ ગુણને પર્યાયનો આધાર પણ આત્મા છે. હા હા હા,
છે કે નહીં અંદર જુઓ ને. કરતા કરણથી રૂપે ગુણોના અને પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને હોનું દરેક પોતાના ગુણો ત્રિકાળ રહેનારા અને વર્તમાન થતી અવસ્થા પર્યાય, એ પર્યાયને ગુણનો કરતા કરણને આધારથી દ્રવ્ય છે. આંગળી એની આ પર્યાય છે, આમ થાય. અને એમાં ગુણો વર્ણગંધ રસ છે. એ વર્ણગંધ રસ ગુણ અને આ પર્યાય એનો આધાર એના પરમાણુ છે. આ પર્યાય આમાં હાલે છે, એનો કરતા એ પરમાણુ છે. આ તો એનો કરતા નહીં. એમ કે છે ભગવાન અમરચંદ્રાચાર દિગંબર સંત કુંદકુંદાચારની ટીકા કરે છે. ભગવાન પાસેથી ટીકા શાસ્ત્ર બનાયા કે આમ શાસ્ત્રમાં આમ કે છે, પ્રભુ તો આમ કે છે. ભાઈ દાખલા ઘણા મળે ત્યારે થાય. જેમ નિષ્પત્તિ એવા ગુણોને પર્યાય વળી તે દ્રવ્યનું અસ્તિત્વ છે. લો છે વિશેષ કે છે. સમય સારાય સમયસાર મર્મજ્ઞ અધ્યાત્મ શિખર પુરુષ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામી સોનગઢ. निश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके एकत्व निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है. यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार In fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે. એકાત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર. ટીકા. અહીં સમય શબ્દથી સામાન્યપણે सर्व पदार्थ आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ એવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું અભેદ રત્ન તળે પણ પ્રણમે તે સુંદર છે. स्वर्णपुरी अति पावन है,
यह स्वर्णपुरी अति पावन है।